મહેસાણામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। મહેસાણા મંડાલી હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એકને ઈજા પહોંચી હતી, ત્યારે ઘટનાના 24 કલાક બાદ ફરી ફતેપુરા મહેસાણા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોને ઈજા થઈ હતી। મહેસાણા ઉજા હાઈવે પર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષા, ગાડી, બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોને ઈજા થઈ છે। અકસ્માત પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી અને 3 ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર અકસ્માત ફતેપુરા પાસે આવેલા ભારત ગેસ એજન્સી પાસે બનાવ બન્યો હતો। અકસ્માત થતાં 3 વાહનોને નાનું મોટું નુકસાન થયું હતું। 2 દિવસ અગાઉ પણ મહેસાણા હાઈવે પર મંડાલી નજીક આવો જ એક ટ્રિપલ અકસ્માત થયો હતો, જેમાં ટ્રેલર ચાલકને પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેની ફરિયાદ લાગણજ પોલીસમાં નોંધાઈ હતી। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયું હતું, જેથી વાહનોને અવર જવર કરવા ભારે મુશ્કેલી થઈ હતી।